દેશ વિદેશમાં ઘણી બધી જગ્યાએ જવાનું થાય છે। એમાં વિભિન્ન ધર્મોના વિવિધ સ્થાનકોમાં જવાનું થાય છે અને જૂન મહિનામાં એક ચર્ચમાં ભાષણ હતું। આજે અહીંયા જૈન સમાજમાં આવીને બહુ આનંદ છે। પાછું આવતે મહિને એક ચર્ચમાં જવાનું છે। વિવિધ ધર્મો બધા એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે એની અનુભૂતિ થાય છે। ભગવાન શ્રી રામકૃષ્ણ દેવ જેમના નામ પર સ્વામી વિવેકાનંદજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, તેમણે પોતાના જીવનમાં વિવિધ ધર્મોની સાધના કરી। તમને જાણીને આશ્ચર્ય થશે કે કલકત્તામાં દક્ષિણેશ્વરમાં જ્યાં મા કાળીનું મંદિર છે એના પૂજારી હતા। પહેલા મા કાળીના દર્શન કર્યા, પછી શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા, રામના દર્શન કર્યા, 64 તંત્રોની સાધના કરી ભૈરવી બ્રાહ્મણી પાસે, એમાં પારંગત થયા। અદ્વૈત વેદાંતની સાધના કરી તોતાપુરી પાસે। એમના ઓરડામાં ભગવાન મહાવીરની એક મૂર્તિ હતી જેની ઉપાસના કરતા। આજે પણ એ ભગવાન મહાવીરની મૂર્તિ તમે જોઈ શકશો। એમના ઓરડામાં ભગવાન બુદ્ધની મૂર્તિ હતી, એ પણ આજે પણ તમે જોઈ શકશો, દક્ષિણેશ્વરમાં જશો। શીખ સિપાહીઓ એમની પાસે આવતા, એમની સાથે ગુરુ નાનકની ચર્ચા કરતા। ઇસ્લામ ધર્મની એમણે સાધના કરી, પછી એમને મોહમ્મદ પૈગંબરના દર્શન થયા। ખ્રિસ્તી ધર્મની સાધના કરી અને એના પછી એમને ઈસુ ખ્રિસ્તના દર્શન થયા। બધી સાધનાઓના અંતમાં એમણે કહ્યું, મેં પોતે બધી સાધનાઓ કરી અને પછી અંતમાં મને જે અનુભૂતિ થઈ એ અનુભૂતિ એક જ હતી। એ જ અત્યંત આનંદપૂર્ણ અનુભૂતિ, જેનું વર્ણન શક્ય નથી। અનંત આનંદ, અનંત સુખ, અનંત જ્ઞાન, જેની વાત વેદાંતમાં કહી છે, અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મ, જેની વાત જૈન શાસ્ત્રમાં કરી છે, જેની વાત નિર્વાણની વાત ભગવાન બુદ્ધે કરી છે, બૌદ્ધ ધર્મમાં છે, જે ગોડની વાત ક્રિશ્ચિયન રિલિજનમાં છે, જે અલ્લાહની વાત ઇસ્લામ ધર્મમાં છે, એની જે સંપૂર્ણ અનુભૂતિ એમણે જ્યારે કરી ત્યારે એમણે જોયું કે અનુભૂતિ એક જ છે, બે નથી। અને એમણે પોતે કહ્યું, મેં મારી જીવનની પ્રયોગશાળામાં વિવિધ ધર્મોની સાધના કરીને જોયું કે છેલ્લે એક જ પરમ અનુભૂતિ થાય છે। મંઝિલ એક છે, રસ્તા અલગ અલગ છે, જેને જે રસ્તે જવું હોય એ જાય, પણ છેવટે મંઝિલ એક છે અને એક જ પરમ સત્ય। એના નામ અલગ અલગ હોઈ શકે છે, પણ છેવટે એ પરમ જીનની અવસ્થા, પરમ નિર્વાણની અવસ્થા, પરમ બુદ્ધની અવસ્થા, સચ્ચિદાનંદ અદ્વૈત બ્રહ્મની અવસ્થા, એ બધી અવસ્થા એક જ છે। અને એમણે બહુ સુંદર ઉદાહરણ આપીને કહ્યું કે જુઓ, એક તળાવના 4 ઘાટ છે। એક ઘાટમાં હિન્દુ જઈને કહે છે હું જળ લઈ આવ્યો, બીજા ઘાટમાં મુસલમાન જઈને કહે છે ના ના હું તો પાણી લઈ આવ્યો, ત્રીજા ઘાટમાં ક્રિશ્ચિયન જઈને કહે ના ના હું તો વોટર લઈ આવ્યો, ચોથા ઘાટમાં ચોથો જઈને કહે ના ના હું તો એક્વા લઈ આવ્યો। અરે ભાઈ, બાજો છો શું કરવા, ઝઘડો છો શું કરવા? એનું જ નામ પાણી, એનું જ નામ જળ, એનું જ નામ વોટર, એનું જ નામ એક્વા। અને તમે સાયન્ટિસ્ટ લોકોને પૂછશો, વૈજ્ઞાનિકોને, ભાઈ આ તો H2O છે, હવે નામ જે આપવું એ આપો। નામ અલગ અલગ છે, વસ્તુ એક જ છે, એક જ પરમ સત્ય છે। કોઈ કહે છે ગોડ, કોઈ કહે છે અલ્લાહ, કોઈ કહે છે રામ, કોઈ કહે છે કૃષ્ણ, કોઈ કહે છે આ પરમજીન અવસ્થા, કોઈ કહે છે આ નિર્વાણની અવસ્થા, પણ એક જ અવસ્થા, એ પરમ સત્ય। આ વાત શ્રી રામકૃષ્ણ દેવે જે કરી હતી એની અનુભૂતિ અમને થાય જ્યારે આવી જગ્યાએ જઈએ। એ જ પરમ આનંદની અનુભૂતિ, એ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ દરેક જગ્યાએ, દરેક ધર્મ સ્થાનકમાં આધ્યાત્મિકતાનો એક અલગ આનંદ, એક અલગ વાઇબ્રેશન્સ, એક અલગ સ્પંદનો હોય છે। એટલા માટે આપને સૌને મળીને ખૂબ જ આનંદ છે। સૌ પહેલાં તો હું આયોજકોનો ખાસ આભાર માનું છું કે મને આ તક આપી છે આપને સૌને મળવાની, અને
આવી તકો હું લઉં છું જેથી હું આપના વિશે પણ જાણી શકું. જૈન ધર્મની થોડીક વાતો અમારે ત્યાં બધા પુસ્તકો બહાર પડે છે. રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા, રામકૃષ્ણ મિશન દ્વારા, અંગ્રેજીમાં, ગુજરાતીમાં, વિવિધ ભાષાઓમાં ભગવાન મહાવીરની વાણી આજે જ હું વાંચતો હતો. નાનકડું પુસ્તક છે. ભગવાન બુદ્ધની વાણી, ઈસુ ખ્રિસ્તની વાણી, મોહમ્મદ પૈગંબરની વાણી, આ બધા પુસ્તકો તમે નીચે જોશો, બધા પુસ્તકોમાં તમે જોશો એક જ વાત છે. એ ભગવાન મહાવીરનો સંદેશો કહો, ભગવાન બુદ્ધનો સંદેશો કહો, ઈસુ ખ્રિસ્તનો સંદેશો કહો, બધી જગ્યાએ શાંતિની વાત છે, બધી જગ્યાએ પ્રેમની વાત છે, અહિંસાની વાત છે. એક જ સંદેશો વિવિધ ભાષાઓમાં વિવિધ જગ્યાએ આપવામાં આવેલો છે. તો આજનો વિષય રાખવામાં આવ્યો છે આધુનિક માનવ શાંતિની શોધમાં. પહેલા તો આપણે વિચાર કરીએ આધુનિક માનવ એટલે કોણ? આપણે બધા આધુનિક માનવ, જે આધુનિક યુગમાં રહે એ બધા આધુનિક માનવ. પણ આધુનિક યુગ એટલે કેવો યુગ? આધુનિક યુગ એટલે કે વિજ્ઞાનનો અને ટેકનોલોજીનો યુગ. એ આધુનિક યુગની કેટલીક વિશેષતા છે. વિશેષ કરીને આજના યુવાનો એ લોકો કહે છે ભાઈ તમે કહેશો એટલે માનશું નહીં, અમે વિજ્ઞાનના છાત્ર છીએ, અમને તો પુરાવો જોઈએ, પ્રૂફ. આપણે વિજ્ઞાનના છાત્રો છીએ, આપણે આધુનિક માનવ છીએ. આધુનિક માનવમાં શું છે? સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જમાનો. એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજીના યુગમાં આપણે કોમ્યુનિકેશન ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ. એટલે કહેવાય છે આપણે આજે ગ્લોબલાઇઝેશન આવી ગયું. કમસે કમ આર્થિક ક્ષેત્રમાં તો આવી ગયું છે. ગ્લોબલ વિલેજ, ઇટ હેઝ બીકમ એ ગ્લોબલ વિલેજ. કહે છે આખું વિશ્વ એક નાનકડું ગામ બની ગયું. સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વ ધર્મ સભામાં ભાગ લેવા ગયા હતા. ત્યાં એમણે ઐતિહાસિક ભાષણ આપ્યું હતું 11મી સપ્ટેમ્બર 1893ના રોજ. 11 સપ્ટેમ્બર 1893, એ પણ 9/11 હતું. પણ એ 9/11ના રોજ સ્વામી વિવેકાનંદે જે સર્વધર્મ સમરનો સંદેશો આપ્યો એ આપણે સ્વીકાર ન કર્યો, એટલે બીજું 9/11 આવ્યું 2001માં. વર્લ્ડ ટાવર બ્રેક થઈ ગયું. મેં હમણાં પાછલે જૂન મહિનામાં ઇન્ટરફેથ કોન્ફરન્સ હતી, અમે એ જ કહ્યું આજે આપણે ઇન્ટરફેથની બધી વાતો કરીએ છીએ. આ સ્વામી વિવેકાનંદ ત્યારે કહીને ગયા, ત્યારે સાંભળ્યો તો આપણે અત્યારે આ ટેરરિસ્ટનો આટલો બધો સામનો કરવો પડે છે, આતંકવાદ આવે છે, ધર્મના નામે ઝઘડા થાય છે, આ બધું ન થાત ત્યારે જ એમણે ચેતવણી આપી હતી. શિકાગો વિશ્વ ધર્મ સભામાં એમની સાથે ગયા હતા વીરચંદ જૈન, અહીંયાના જ હતા, મુંબઈના. અને એ વીરચંદ જૈન અને સ્વામી વિવેકાનંદની બહુ મિત્રતા હતી. અત્યારે એના વિશે મારી પાસે કહેવાનો ટાઈમ નહીં, તેના ઉપર મેં આખો લેખ લખ્યો છે. વીરચંદ જૈન અને સ્વામી વિવેકાનંદ કેવી રીતે બંને એકબીજાના મિત્ર હતા, એકબીજાને મદદ કરી. ત્યાં અમેરિકામાં બધા ક્રિશ્ચિયન મિશનરીઓ સ્વામી વિવેકાનંદની પાછળ લાગી ગયા. કારણ કે એ પાર્લામેન્ટ ઓફ રિલિજન્સ એ લોકો શિકાગો વિશ્વ ધર્મ સભા બોલાવી શા માટે? જેથી પુરવાર કરવામાં આવે કે આખા વિશ્વમાં સૌથી મહાન ધર્મ છે ક્રિશ્ચિયન રિલિજન, બધા તમે ક્રિશ્ચિયન બનો. ઊંધું થઈ ગયું. સ્વામી વિવેકાનંદના ભાષણ પછી બધાએ કહ્યું કે ના, આ ભારત જ સૌથી મહાન દેશ છે, ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ સૌથી મહાન છે. એ એમનો ઝંડો ફરકાવ્યો સનાતન ધર્મનો. એટલા માટે, અને ત્યારે સ્વામી વિવેકાનંદ એકલા પડી ગયા હતા. ક્રિશ્ચિયન રિલિજનના બધા લોકો, બધા જે લોકો ઓર્થોડોક્સ હતા, એ લોકો જ્યારે સ્વામી વિવેકાનંદ ઉપર વિવિધ રૂપે છાપાઓમાં લેખ લખીને બીજી રીતે એમને જરા હેરાન કરતા હતા, ત્યારે વીરચંદ જૈન એમના મિત્ર એમને ખૂબ મદદ કરી અને એમની પડખે રહ્યા. એવી રીતે વીરચંદ જૈન જ્યારે મુશ્કેલીમાં હતા ત્યારે સ્વામી વિવેકાનંદ એમને મદદ કરી. એ એક બહુ વિસ્તૃત વિષય છે, એના ઉપર હું નહીં જાઉં, પણ એનો લેખ મેં લખ્યો છે. પણ અત્યારે મને યાદ આવે છે કે કેવી રીતે સ્વામી વિવેકાનંદજીએ એ 9/11માં જે ભાષણ આપ્યું હતું એ આપવા જ્યારે ગયા હતા, તો સ્વામી વિવેકાનંદ 31મી મેના 1893ના રોજ મુંબઈથી એ જહાજમાં રવાના થયા. ત્યારે એરોપ્લેન નહોતું. અને 1.5 મહિના પછી ત્યાં શિકાગો પહોંચ્યા. હવે આજે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે, તમે સવારના ફ્લાઇટમાં બેસો, સાંજના ન્યુયોર્ક, મુંબઈથી બેસો સાંજના ન્યુયોર્ક 12 કલાકમાં. આટલી બધી ટેકનોલોજી આગળ વધી ગઈ છે. ચંદ્રમા ઉપર તો પગ મૂકી દીધો મનુષ્ય. મંગળ ગ્રહ ઉપર જવાની વાત ચાલી રહી છે. આપણું પણ ભારત દ્વારા પણ હવે થોડું થોડું મિશન શરૂ થયું છે. ચંદ્રયાન ને બધું, ચંદ્રયાન 2 હવે મોકલશે. તો ચંદ્ર ઉપર પહોંચી ગયા, મંગળ ઉપર જવાની તૈયારી છે. અને આખું
વિશ્વ જાણે એક ગ્રામ બની ગયું છે. કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે. આઈએસડી, ઇન્ટરનેટ, સાયબર સ્પેસ, મોબાઈલ, એના દ્વારા તમે કોમ્યુનિકેશન એટલું સરસ કરી શકો છો. પહેલા તો તમારે જ્યારે મુંબઈથી તમારે અમદાવાદ ફોન કરવો પડતો અહીંયાથી, તો ટ્રંક કોલ કરવો પડતો અને જોરથી બરાડા પાડવા પડતા. હવે તમે અહીંયાથી ન્યુયોર્ક ફોન કરો, હજારો માઇલ દૂર, એટલું ચોખ્ખું સંભળાય જાણે પાસે બેઠા છીએ. કેમ? સેટેલાઇટ દ્વારા કોમ્યુનિકેશન થાય છે. મોડર્ન ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે. આપણે આધુનિક માનવ છીએ ને, એટલે આધુનિક માનવને કારણે, આધુનિક ટેકનોલોજીને કારણે એ આપણે ટેકનોલોજી આગળ વધી ગઈ. કોમ્યુનિકેશન ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ. આખું જે ભૌતિક ડિસ્ટન્સ, ફિઝિકલ ડિસ્ટન્સ, જે ભૌતિક દૂરી એકદમ ઓછી થઈ ગઈ. પણ વિડંબના એ છે કે માનસિક દૂરી વધી ગઈ. સોફા પર બેઠા બેઠા તમે તમારા કોઈ મિત્ર સાથે હજારો માઇલ દૂર હોય એની સાથે બહુ સારી રીતે કોમ્યુનિકેટ કરી શકો, આઈએસડી દ્વારા, મોબાઈલ દ્વારા. પરંતુ વિડંબના એ છે, એ સોફા ઉપર બેઠેલી પોતાની પત્ની સાથે 6 મહિનાથી કોઈ કોમ્યુનિકેશન નથી. એ સોફા ઉપર બેઠેલી પોતાની પુત્રવધુ સાથે 6 મહિનાથી કોઈ કોમ્યુનિકેશન, અબોલા. અને હવે સાસુ વહુના ઝઘડા તો જૂના થઈ ગયા, તો ચાલુ જ છે. હવે મા દીકરી વચ્ચે નથી બનતું. બોલો, જનરેશન ગેપ આવી ગઈ, એટલી બધી આવી ગઈ કે મા અને દીકરી વચ્ચે કેટલા બધા લોકો મારી પાસે આવે, કેટલી બધી બહેનો આવે. મા દીકરીઓ વચ્ચે હવે એને સુલે કરાવો. સાસુ વહુના ઝઘડા તો ચાલે જ છે. આ મા દીકરીના ઝઘડા. દીકરી કહે છે કે આમાં તમને ખૂબ ખોટું લાગે છે. મા કહે છે દીકરી આમ ન કરાય, કે તમે 18મી શતાબ્દીના છો, અમે 21મી શતાબ્દીના છીએ, તમારી સાથે મારો મેળ નહીં આવે. અને હું તમારી જેમ કરવા જઈશ તો પછી મારી બેનપણીઓ કહેશે કે આ પણ 18મી શતાબ્દી થઈ ગઈ. એટલું બધું જનરેશન ગેપ આવી ગયું. મેં પોતે જોયું છે. જ્યારે હું રાજકોટમાં હતો, રામકૃષ્ણ જ્યોતનું સંપાદન કરતો હતો, તો ત્યારે હું એકવાર વડોદરા ગયો હતો. હવે તો વડોદરા, મને ખબર નહીં કે વડોદરા પછી સેન્ટર શરૂ થશે ને ત્યાં મારે રહેવું પડશે. ત્યારે રાજકોટથી ગયો હતો. તો પ્રવચન પૂરું થયા પછી સાંજના પછી મારી ટ્રેન હતી પાછી રાજકોટ જવા માટેની, એટલે હું રેલવે સ્ટેશન પર ઊભો હતો. થોડેક દૂર પતિ પત્ની ઊભા હતા. બંને પાસે પાસે ઊભા હતા, પણ પતિ એક તરફ જોતો અને પત્ની બીજી તરફ જોતી હતી. થોડીક વાર પછી પેલા પતિ દેવતાએ બહુ ધીરેકથી પૂછ્યું પોતાની પત્નીને, હે આ ટ્રેન આજે આટલી બધી મોડે કેમ આવતી હશે? બહુ ધીરેથી પૂછ્યું. અને પેલી પત્નીએ છણકો મારીને કહ્યું, હું કઈ સ્ટેશન માસ્ટર છું જે મને પૂછો છો કે ટ્રેન કેમ મોડી આવી? એટલા જોરથી પૂછ્યું. પેલા બિચારા પતિ તો ગભરાઈને 6 ફીટ દૂર થઈ ગયા, દૂર ભાગી ગયા. એટલા ગભરાઈ. ભૌતિક દૂરી ઓછી થઈ ગઈ, માનસિક દૂરી વધી ગઈ. પતિ પત્ની વચ્ચે અણબનાવ, અબોલા. એક પતિ અને પત્ની બંને વચ્ચે અબોલા હતા. એટલે પતિએ કીધું પત્નીને, જો મારે કાલે બોલેથી તો બોલવાનું નથી, એટલે લખીને આપ્યું, કાલે મને સવારના 6 વાગ્યાની ફ્લાઇટમાં જવાનું છે, તો મને 5 વાગે ઉઠાડી દેજે, 4 વાગે ઉઠાડી દેજે. તેથી હું 5 વાગે મારું રિપોર્ટિંગ ટાઈમ છે, તો 4 વાગે હું ઉઠાડી દેજે. મેં સ્લીપ રાખી દીધી પત્ની પાસે. સવારના ઉઠ્યો તો 6 ત્યાં જ વાગ્યા હતા. અને પછી તો પતિનો શું ગુસ્સો થાય, એટલે ચિઠ્ઠીમાં લખીને કહ્યું કે તને કહ્યું તો મને ઉઠાડો કેમ નહીં? એટલે પત્નીએ લખીને કહ્યું, તમારા ટેબલની બાજુમાં જુઓ, ચિઠ્ઠી મેં 3:45 વાગે લખી હતી, 4 વાગી ગયા. આ છે પતિ પત્ની, મોડર્ન પતિ પત્ની, આધુનિક માનવ. આધુનિક માનવ, સાયન્સ ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ, કોમ્યુનિકેશન ટેકનોલોજી આગળ વધી ગઈ, પણ પતિ પત્ની વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નહીં. ભાઈ બહેન વચ્ચે કોઈ કોમ્યુનિકેશન. ભાઈ ભાઈના ઝઘડા તો તમને ખબર છે શું થાય છે, મારે કહેવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ તમે બીજી રીતે તમે પતાવો, કોર્ટમાં ન આવો, તોય બંને ભાઈ રામ લક્ષ્મણ જેવા બાજે છે. આપણે બધાને ખબર છે કોણ છે. ભાઈ ભાઈ વચ્ચે ચાલતું નથી, પતિ પત્ની વચ્ચે કોમ્યુનિકેશન નથી. અને સાસુ વહુની વાત જ જવા દો, એ તો હજી ચાલુ છે. અને હવે તો મા અને દીકરી વચ્ચે
બાપ દીકરા વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નથી. આ છે આધુનિક માનવ. અને આધુનિક માનવ એ શાંતિની શોધમાં છે. કોઈને પણ પૂછો કેમ છો, મજામાં, હાઉ આર યુ, ફાઇન. પછી જરાક નજીક જઈને પૂછો ભાઈ કોઈ સમસ્યા તો નથી ને? ઓહો, સમસ્યા તો એટલી બધી છે, કોમ્પ્યુટરમાં નાખો તો ફીડ નહીં થાય. દરેકને એટલી બધી સમસ્યા, દરેકને ટેન્શન. હું બધા ઘણા બધા આવીને અમને પ્રાઇવેટ વાત કહી જાય કે સ્વામીજી પ્રાઇવેટ વાત કેવી છે બોલો, તો કે બહુ ટેન્શન છે. મેં કીધું આમાં પ્રાઇવેટ નથી, આ ઓપન સિક્રેટ છે, બધાને ટેન્શન છે. કોઈને ટેન્શનનો પ્રકાર અલગ હશે પણ બાકી છે ટેન્શનમાં. આવડી એક નાનકડી છોકરી, આ છે ને આની ઉંમરની છોકરી, આવડી નાનકડી બટુકડી મારી પાસે આવી. મેં કહ્યું કેમ છો? હું ટેન્શનમાં છું. હે, તો તને શેનું ટેન્શન? આવડી નાનકડી બટુકડી ટેન્શનમાં? તને શેનું ટેન્શન? તો એણે કીધું સ્વામીજી હું છે ને સિનિયર કેજીમાં છું. પાછલે વર્ષે જુનિયર કેજીમાં હતી તો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી હતી. મમ્મીએ કીધું છે આ વખતે પણ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવાનું છે, એટલે બહુ ટેન્શનમાં છે. આ જે કોમ્પિટિશનની ભાવના કે મારી દીકરી આટલા ટકા, તારી દીકરી કેટલા ટકા, મારી દીકરીને 98%, તારી દીકરીને 57%, અને જ્યાં પાસેવાળી દીકરીને 99% મળ્યા એટલે મોઢું આવડું નાનું થઈ ગયું. આ કોમ્પિટિશનની ભાવના. નાનકડી છોકરી, એને મેં કીધું કે તને શેનું ટેન્શન છે? તારા મોટા ભાઈને ટેન્શન છે, હું સમજી શકું. કેમ? 12th સાયન્સ, 12મું ધોરણ સાયન્સનું, એટલે એકદમ જાણે પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલે છે. આખું ઘર, આખા ઘરમાં બધા ટેન્શનમાં આવી જાય. મારે હમણાં વડોદરામાં એક બેન આવ્યા. મેં કીધું તમે અહીંયા, તમે તો અંકલેશ્વરમાં રહ્યો છો. કે ના, અંકલેશ્વરમાંથી હું અહીંયા આવી ગઈ. કેમ? કે મારો દીકરો 12th સાયન્સમાં છે, એટલે એને સ્પેશિયલ ટ્યુશન કરાવવા પડે. 12th સાયન્સ ટ્યુશનમાં, કે સ્કૂલમાં તો ભણાવતા જ નથી, ટ્યુશનમાં જવું પડે. અમારા સમયમાં ટ્યુશનમાં કોણ જાય? સાવ ઠોઠ નિશાળિયા. કોઈ કે હું ટ્યુશન કરું છું, કેટલી વાર ફેલ થયો ગગલા. અને હવે તો કે મારો છોકરો તો 4 ટ્યુશન કરે, તો કે મારો તો 5 ટ્યુશન કરે. તમે વધારે મોટા ભાઈ, કારણ કે તમે 5,000 રૂપિયા દર મહિને ખર્ચો કરો. હવે ટ્યુશન એટલે એક પ્રેસ્ટીજ થઈ ગયું. અને તમારો દીકરો ટ્યુશન નથી કરતો, હે, એટલે આ પ્રેસ્ટીજ તમારે નાક કપાઈ જાય જો તમારો છોકરો ટ્યુશન ન કરે તો. ઊંધું થઈ ગયું છે. અને અમારા વખતમાં કોઈ ટ્યુશન કરે તો કે એલા ભાઈ કેટલી વાર ફેલ થયો કે તારે ટ્યુશન કરવા પડે છે. ટ્યુશન તો એણે કીધું પેલા અંકલેશ્વર વાળા બેને કે અહીંયા વડોદરામાં બહુ સારા ટ્યુશન થાય છે મેથમેટિક્સના, એટલે અહીંયા ટ્યુશન કરવા માટે હું અહીંયા લીધું છે. હવે છોકરો તો ભણે, પણ એને તો ભણવું બહુ પડે. એ નવડાવે કોણ, જમાડે કોણ, ચા કોણ બનાવી દે, એના કપડાં કોણ ઠીક કરી દે. એટલા માટે હું અંકલેશ્વરથી આવી ગઈ છું. એક ઓરડો ભાડે રાખ્યો છે. મેં કહ્યું પતિ તો હવે એ તો હોટલમાં ખાઈ લેશે. 12મું સાયન્સ છે ભાઈ, નાની સૂની વાત નથી. પાકિસ્તાન સાથે યુદ્ધ છે. આ મોટા ભાઈને ટેન્શન હું સમજી શકું. મેં કહ્યું કે ભાઈ એને 12મું સાયન્સની એક્ઝામ છે. અચ્છા, તારા દાદા દાદીનું ટેન્શન સમજી શકું. કેમ? ક્યારે ઘરડા ઘરમાં મોકલશે કાંઈ કહેવાય નહીં. ઓલ્ડ એજ હોમમાં મોકલી દેશે. મારી પાસે ઘણા બધા આવે ને ઓલ્ડ એજ હોમ માટે, ઇનોગ્રેશન માટે. મેં કીધું બહુ સારું કર્યું તમે, ઘરડા ઘર ખોલ્યું. પણ આદર્શ તો એ છે કે ઘરડું ઘર ખોલવું ન પડે. હવે ખોલવું પડે છે, આપણી લાચારી છે. અમેરિકામાં તો ખોલે જ છે, પણ આપણે ભારતમાં હવે ઘરડા ઘર ખુલ્લું થઈ ગયા. કેમ? બીજો ઉપાય નથી, ઘરમાં રાખી. એટલે દાદા દાદીનું ટેન્શન છે કે ગમે ત્યારે ઘરડા ઘરમાં મોકલી દેશે. એનું ટેન્શન હું સમજી શકું. તારા બાપનું ટેન્શન સમજી શકું. કેમ? ક્યારે વીઆરએસ મળશે કઈ કહેવાય નહીં. આજકાલ રિસેશન આવ્યું છે, પાણી ચૂ આપે છે નોકરીમાંથી, કે ક્યારે વોલન્ટિયર રિટાયરમેન્ટ સ્કીમ આજકાલ કમ્પલસરી આપે છે. નામે શું વોલન્ટિયર રિટાયરમેન્ટ સ્કીમ, પણ કમ્પલસરી વોલન્ટિયર રિટાયરમેન્ટ સ્કીમ. એટલે બાપની તો ટેન્શન સમજી શકું. તારે મમ્મીનું ટેન્શન સમજી શકું. કેમ? કારણ કે સાસુનું મેનેજમેન્ટ કરવાનું, હસબન્ડનું મેનેજમેન્ટ કરવાનું. પછી મોંઘવારી વધી ગઈ છે. ઓહો, દાળની કિંમત તો 85 રૂપિયા. વિચાર કરો, એનો ભાવ મને ખબર નથી. અમારે તો દાળ બંધ કરી દીધી અમારા આશ્રમમાં કે ભાઈ અઠવાડિયે એકવાર કરવાની. 85 રૂપિયા દાળનો ભાવ. આ બિચારા કેવી રીતે મેનેજ કરે? મોંઘવારીને મેનેજ કરવાની, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવાનું, હસબન્ડનું મેનેજમેન્ટ કરવાનું, પછી સાસુનું મેનેજમેન્ટ કરવાનું, અને સૌથી વધારે માથાનો દુખાવો છે નોકરાણીનું મેનેજમેન્ટ. અરે બાપ રે બાપ, કેટલી બધી બહેનો આવે, સ્વામીજી એક અમને નોકરાણી અપાવી દો, કામવાળી નથી મળતી. એ કામવાળી નથી મળતી, સારી કામવાળી મેળવી દો, નહીં તો હું તો આત્મહત્યા કરીશ હવે.
કામવાળી માટે થઈને તો કેવી કામવાળી જોઈએ? તો બધી બહેનો કે કેવી કામવાળી? કે મને એવી કામવાળી ઝટપટ કામ, મને ધીરું ધીરું કામ જરાય પસંદ નથી, ઝટપટ કામ કરે અને સાફ સુથરું કામ કરે, મને ગંદુ કામ જરાય ન ગમે, અને સામા જવાબ ન આપે, જે કહીએ સાંભળી લે, અને રજા એ કઈ વાર ન જાય, રજામાં જાય જ નહીં, અને ઓછામાં ઓછો પગાર લે. હવે આવી નોકરાણી જળતી નથી, જળે તો પછી ટકતી નથી. આ નોકરાણીનું મેનેજમેન્ટ એટલે મમ્મીને કેટલું બધું, એની બિચારી મમ્મીને કેટલો બધી જાતના પ્રોબ્લેમ. એટલે મમ્મીને પણ, મમ્મી ટેન્શનમાં છે, પપ્પા ટેન્શનમાં છે, દાદા દાદી ટેન્શનમાં છે, મોટો ભાઈ ટેન્શનમાં છે, પોતે બિચારી ટેન્શનમાં છે, કારણ કે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવવું પડશે. લાસ્ટ ટાઈમ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ભૂલથી આવી ગઈ, એટલે હવે આ વખતે દર વખતે એને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટનું ટેન્શન. આ ટેન્શનનો જમાનો છે. કોઈને પણ પૂછો, બધા ટેન્શનમાં. આધુનિક માનવ શાંતિની શોધમાં છે, અને એટલા જ માટે આ પુસ્તક પછી લખવામાં આવ્યું કે બધા શાંતિની શોધમાં છે. બધી જગ્યાએ 100 થી વધારે જગ્યાએ આ જ વિષય પર વ્યાખ્યાન યોજાયા, અને બધાને એ જ વિષય કાઉન્સેલિંગ માટે પણ આવતા હતા. એટલે પછી એના ઉપર પણ આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું. 2004માં જ્યારે હું ગયો હતો, જે હમણાં વાત કરી ભાઈએ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એના ઉપર સેકન્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી કોવેન્ટ્રી યુનિવર્સિટીમાં, ઇંગ્લેન્ડમાં. ત્યારે એ લોકોને ખબર પડી કે આવી રીતે અમે લોકો જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અમે તો બાવાશ્રીનું કામ શું, ભીખ માગવાનું. જે દિવસે ભૂકંપ આવ્યો એટલે તરત જ અમે પહેલા દિવસે ભીખ માગવાનું શરૂ કર્યું. અમારા જેટલા મિત્રોને કહ્યું, ભાઈ બહુ મોટો ભૂકંપ આવ્યો છે, મોટું રાહત કાર્ય કરવું પડશે. એટલે ભીખ માગીને 20 કરોડ રૂપિયા ભેગા કર્યા. 20 કરોડમાંથી 3 કરોડ રૂપિયાનું રાહત કાર્ય, પ્રાથમિક રાહત કાર્ય કર્યું. બાકીના 17 કરોડમાં 81 શાળાઓ બનાવી, સરકારી શાળાઓ, એ લોકોએ સરકારને પાછી સોંપી દીધી, અને 6 વસાહતો બનાવી. એમાંની 37 શાળાઓ અને 3 વસાહતો અમે પોરબંદરમાં બનાવી. ત્યારે હું પોરબંદરમાં હતો. તો એ લોકોને જ્યારે ખબર પડી કે આટલા ટૂંક સમયમાં આટલી બધી શાળાઓ બનાવી પ્રી ફેબ્રિકેશન ટેકનોલોજીથી, તો કેવી રીતે બનાવી ને આટલા સરસ રીતે આ કામ કેવી રીતે બહાર પાડ્યું, તો એને હું પ્રેઝન્ટેશન દેવા માટે મને બોલાવ્યો હતો. ત્યારે હું ગયો હતો 2004માં. ત્યારે મેં વિચાર કર્યો કે ભાઈ અમારા જેટલા સેન્ટર છે યુરોપમાં, સ્વિટ્ઝરલેન્ડ, જર્મની, ફ્રાન્સ, હોલેન્ડ, એ બધા હું જોઈ લઉં. તો કોવેન્ટ્રીનું, ત્યાં કોવેન્ટ્રીમાં જ્યારે ગયો તો કોવેન્ટ્રીમાં શ્રી કૃષ્ણ મંદિર છે. એ લોકોને જ્યારે ખબર પડી, સ્વામીજી તમે કોવેન્ટ્રી આવ્યા તો અમારા મંદિરમાં પણ પ્રવચન આપો. મેં કહ્યું ના, જરૂરથી આપીશ, કારણ કે એ લોકો એમને 8 લાખ રૂપિયા આપ્યા હતા એક સ્કૂલ બનાવવા માટે. અહીંયાથી ત્યાંથી ડોનેશન મોકલાવ્યું હતું પોરબંદર. મેં કહ્યું ના, જરૂરથી આવીશ. તો શું વિષય કયો? શ્રી કૃષ્ણ ભગવાનનો સંદેશ, ગીતાનો સંદેશ. ના ના ના, પેલું તમારું પુસ્તક છે ને, આધુનિક માનવ શાંતિની શોધમાં, બસ અમારે એ જ સબ્જેક્ટ છે. પછી ત્યાંથી ગયો લેસ્ટર. લેસ્ટર તો જાણે ભારત વર્ષ, 70,000 ફેમિલી છે ત્યાં. આખું લેસ્ટર, દરેક દુકાન, 2 દુકાન પછી પાછું ભારતની દુકાન, ભારતીય દુકાન. લેસ્ટર એટલે આખું ભારત જ લાગે, તમને લાગે નહીં કે આપણે ઇન્ડિયામાં નથી. તો લેસ્ટરમાં આપણા 2 મંદિરો, ત્યાંના સનાતન મંદિર ને બીજા હિન્દુ ધર્મ મંદિર. એ લોકોએ પણ વિષય આ જ આધુનિક માનવ શાંતિ. મને કે ભાઈ બીજો વિષય રાખો, તો કે ના, આ જ વિષય જોઈએ. લંડનમાં ગયો, કડવા પાટીદાર હોલમાં એ લોકો રાખ્યું, એમાં પણ આ જ વિષય રાખ્યો. જર્મનીમાં તે દિવસે રવિવાર હતો, સ્પિરિચ્યુઅલ રિટ્રીટ હતી, એમાં પણ એ લોકો કે ના, હાઉ ટુ ગેટ પીસ ઓફ માઇન્ડ. એટલે આધુનિક માનવ શાંતિની શોધમાં છે. બધાને આ જ જોઈએ છે, શાંતિ નથી, મનની શાંતિ નથી. કારણ શું છે? નંબર 1, જનરેશન ગેપ આવી ગઈ. ફ્યુચર શોક નામનું પુસ્તક છે. પુસ્તક લખેલું એલ્વિન ટોફલરે ઘણા વર્ષો પહેલા. ત્યારે એમણે કહ્યું હતું કે આપણો સમાજ એટલા ઝડપથી બદલાઈ રહ્યો છે કે પછી આ સમાજ આને સહન નહીં કરી શકે. એક્સેલરેટેડ સ્પીડથી આગળ વધી રહ્યો છે. જનરેશન ગેપ. હું જ્યારે રાજકોટમાં હતો, મારી પાસે ઘણા વિદ્યાર્થી ભાઈ બહેનો આવતા. એક વિદ્યાર્થીને આવતી, બહુ સ્માર્ટ, અને એ કહેતી કે તમે બધા છે ને, તમે બધા જૂના જમાનાના લોકો છો, અમે મોડર્ન છીએ, અને તમે અમારે સમજ નહીં શકો. અને લેક્ચર આપતી હતી, ભાષણ આપતી હતી. જનરેશન ગેપ એ દૂર કરવી જોઈએ, અને જેટલા લોકો આ મોટા લોકો છે એ લોકોએ યંગ જનરેશનને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવી બહુ મોટું ભાષણ આપતી હતી. એના પછી એને ગ્રેજ્યુએશન કર્યું. એના પછી લેક્ચરર બની, મહિલા કોલેજમાં ત્યાંની લેક્ચરર બનીને 5 વર્ષની અંદર એ પછી મારી પાસે આવી કે સ્વામીજી, હું તમને કહેતી હતી કે તમે લોકો બધા જૂના જનરેશનના છો, અને જનરેશન ગેપ તમે લોકો અમારા નથી સમજી શકતા. હવે મારી વિદ્યાર્થીને મને કહે છે કે તમે ઓલ્ડ જનરેશનના છો. જનરેશન ગેપ થઈ ગઈ. લ્યો,
5 વર્ષમાં જનરેશન ગેપ થઈ ગયા. હવે એના વિદ્યાર્થીને કહે તમે જૂના જમાનાનો છો, તમે એમને નહીં સમજી શકો. એની વિદ્યાર્થી એને કહે છે 5 વર્ષની અંદર તો જૂના જમાનાની થઈ ગઈ બિચારી, ઓલ્ડ મોડલ થઈ ગઈ. એટલા ઝડપથી આ સમાજ બદલાઈ રહ્યો છે, એનો શોક આપણે સહન નથી કરી શકતા. માં દીકરીને નથી સમજે છે. કેટલા બધા માતા પિતા મારી પાસે આવે, એક જ કમ્પ્લેન, આજકાલના છોકરાઓ કયું નથી માનતા. એટલું કોઈ આટલું તો કયું માને, એકદમ મોસ્ટ ડિસઓબિડિયન્ટ. અમે પણ યુવાન હતા, પણ આવી રીતે અમારા મા બાપની આમન્યા રાખતા હતા. આમન્યા રાખવાની તો વાત અલગ છે, આવી રીતે આપણી સાથે વ્યવહાર કરે, બહુ દુઃખી થઈને મારી પાસે આવે કે આજકાલના છોકરાઓ તે સંભાળવા બહુ મુશ્કેલ છે. આ બહુ સૌથી મોટો ઉપાડો છે આજની યંગ જનરેશનને સાચવવી. હવે એ લોકો સવારના આવીને બળાપો કરીને ગયા. હવે સાંજના પેલા વિદ્યાર્થી મારી પાસે આવે, એના છોકરાઓ મારી પાસે આવે કે એ લોકો મારા ફ્રેન્ડ છે. એ લોકો આવીને એ લોકોને એક જ કમ્પ્લેન, અમને ઘરમાં કોઈ સમજતું નથી અને સમજવા માંગતું નથી. એને બિચારા એ લોકો પણ દુઃખી છે. કહેવાનો અર્થ શું છે? આ જનરેશન ગેપ આવી ગઈ. મા બાપ એ હવે આજકાલનો જમાનામાં જે મા બાપે બધાએ પોતાની સ્ટ્રેટેજી બદલવી પડશે. જો ઘરમાં શાંતિ જોતી હોય પરિવારમાં, તો આજકાલના વિદ્યાર્થીઓની સાથે પ્રેમથી મિત્ર તરીકે વર્તવું પડશે. હવે એ જમાનો ગયો કે જ્યાં તમે આમ ઉભા રહેતા હતા, તમારા પિતાશ્રી આવે ત્યારે દરરોજ માતાના. સ્વામી વિવેકાનંદ કહે છે, પોતે કહે છે કે અમે નાનપણમાં જ્યારે સૌથી પહેલા ઉઠી અને માના ચરણમાં પાણી નાખી એનું ચરણામૃત પી અને શરૂ કરતા. હવે તમારામાં હિંમત કહીને જુઓ તો આજકાલની છોકરીઓને કહેવાય કે માના ચરણનું અમૃત પીવું સવાલ જ નથી. માની સાથે જપાજપી થાય છે, બહુ વધારે નથી મારતી, એ ઘણું છે. આટલી દૂર સુધી આપણે પહોંચી ગયા. પણ કહેવાનો અર્થ એ છે કે એ લોકોની પોતાની સમસ્યાઓ છે, એ લોકોને પોતાની મૂંઝવણો છે યંગ જનરેશનની. અને જે ઓલ્ડ જનરેશન એટલે યંગ, આ બધાને એકબીજાને સમજવું જોઈએ. પણ આ જનરેશન ગેપ આવી ગયા, આ છે એક ટેન્શનનું કારણ. પરિવારમાં અશાંતિ છે એનું કારણ એકબીજાને આપણે સમજતા નથી ને એકબીજાને સહન કરવા પડશે. જાપાનમાં 17મા સૈકાની વાત કરું છું. જાપાનમાં 17મા સૈકામાં ઓસન નામના પ્રધાનમંત્રી હતા. એવું કહેવાતું એમના ઘરમાં એટલી બધી શાંતિ હતી, એ લોકોના ઘરના કૂતરા પણ નહોતા બતા. નહીં તો કૂતરા બાઈજા વગર ન રહીએ, રાતના જો બાજતા હોય. કે એ લોકોના ઘર, એના પરિવારમાં એટલી બધી શાંતિ છે કે કૂતરાઓ પણ બાજતા નથી, ઝઘડતા નથી. એટલે એના જે સમ્રાટ હતા, જાપાનના સમ્રાટ, એ એકવાર એ પ્રધાનમંત્રીના ઘરે ગયા અને મેં કહ્યું કે આશ્ચર્યની વાત છે, સાંભળ્યું કે તમારા પરિવારમાં 200 સદસ્યો છે, આવડો મોટો પરિવાર, સંયુક્ત પરિવાર, અને તમારા ઘરમાં આટલો પરિવારમાં કોઈ કજિયા કંકાસ નથી, શાંતિથી તમે સુમેળથી રહો છો. અને અમારા તો નાના ન્યુક્લિયર ફેમિલી છે, નાના પરિવારો છે, તેમ છતાં અમારા ઘરમાં ઝઘડા અને બધા ચાલતા હોય છે. તો આનું રહસ્ય શું છે? તમે મને એવા સૂત્રો આપો, પરિવારમાં શાંતિ લાવવાના મને સૂત્રો આપો, 100 સૂત્રો આપો. આ 100 સૂત્રો હું બધી જગ્યાએ આખા જાપાનમાં મોકલાવીશ કે જેથી એ લોકો પણ આ સૂત્રોનું પાલન કરી અને પછી પોતાના પરિવારમાં શાંતિ રાખી શકે. તો પેલા ઓસને કહ્યું કે લાવો કાગળ લાવો. એક કાગળ આપવામાં આવ્યો, પેન્સિલ આપવામાં આવી. એ જમાનામાં પેન નહોતી, પેન્સિલ 17મા સરકારનું. અને લખ્યા 100 સૂત્રો એમને લખી અને સમ્રાટને આપી દીધા કે આ 100 સોનેરી સૂત્રો કે જેના દ્વારા પરિવારમાં શાંતિ આવશે. શું કયા હતા સૂત્રો? 100 સૂત્રો હતા. શું લખ્યું હતું? સહન કરો, સહન કરો, સહન કરો, સહન કરો, સહન કરો. 100 વાર લખ્યું હતું. એક જ સૂત્ર 100 વાર. સહન કરો, સહન કરો, સહન કરો. શ્રીમા શારદા દેવી, સ્વામી વિવેકાનંદના ગુરુ હતા રામકૃષ્ણ દેવ, એમના ધર્મપત્ની મા શારદા દેવી. રામકૃષ્ણ દેવે વિવાહ કર્યા હતા, સંન્યાસી હતા છતાં વિવાહ કર્યા હતા, અને વિવાહ કર્યા હતા છતાં સંન્યાસી હતા. કેમ? મા શારદા દેવી પોતાની પત્નીની એમણે સાક્ષાત જગદંબા રૂપે પૂજા કરી હતી અને એમને સાક્ષાત પૂજા મા તરીકે રાખતા. અને મા શારદા એમાં ભગવાન જોતા, ભગવાન રામકૃષ્ણ એમનામાં દેવી જોતા. આવી રીતે એક અદ્ભુત સંબંધ હતો એમનો. એ મા શારદા દેવી કહે છે, જુઓ બાકી બધા અક્ષર કેટલી વાર આવે? 1 વાર આવે. ક, ખ, ગ, ઘ બધું 1 વાર આવે, પણ એક અક્ષર 3 વાર આવે. સ, શ, શ. શા માટે? સહન કરો, સહન કરો, સહન કરો. એકબીજાને સહન કરવા પડશે.
આ વિદ્યાર્થીઓ જે તમારા ઘરમાં બાળકો છે એ લોકોને સહન કરવા પડશે, બાળકોએ તમને સહન કરવા પડશે. બધા એકબીજાને સહન કરવાની થોડીક શક્તિ કેળવવી પડશે. જો જે સહે તે રહે, જે ન સહે તે ન રહે. શ્રી રામકૃષ્ણનું આ ખાસ વાક્ય હતું. બંગાળીમાં કહેતા, જે સોય શે રોય, જે ના સોય શે ના રોય, જે સહે તે રહે, જે ના સહે તે ના રહે. આત્મહત્યા કરી દેવી પડશે. જો નહીં સહન કરો તમે મરી જશો, નહીં મરી. પણ જો તમારે જીવવું હોય, શાંતિથી જીવવું, આનંદથી જીવવું હોય તો થોડું સહન કરવાની આદત કેળવવી પડશે. આજકાલ સહનશીલતા બિલકુલ નથી રહી. મોડર્ન જનરેશન તો બિલકુલ નથી. આજકાલના આધુનિક જે વિદ્યાર્થીઓ છે બધા મારી પાસે તો બધા આવે એટલે હું લોકોને સમજુ, એ લોકોને ઇન્સ્ટન્ટ જોઈએ. ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ સક્સેસ, ઇન્સ્ટન્ટ ફૂડ, ઇન્સ્ટન્ટ સફળતા, ઇન્સ્ટન્ટ સક્સેસ, ઇન્સ્ટન્ટ સમાધિ, અને જો ઇન્સ્ટન્ટ સક્સેસ ન મળે તો ઇન્સ્ટન્ટ ડેથ, તરત જ આત્મહત્યા કરવી છે. જરાય સહનશીલતા નથી, જરાય ધૈર્ય નથી. આ ધૈર્ય કેળવવું પડે, સહનશીલતા કેળવવી પડે તો પરિવારમાં શાંતિ આવે. આ જનરેશન ગેપ. બીજી વસ્તુ છે, એક મહાન રાક્ષસ આપણા સમાજમાં, આધુનિક માનવના સમાજમાં પેસી ગયો, અને એ રાક્ષસનું નામ છે કન્ઝ્યુમરિઝમ, ઉપભોક્તાવાદ. એરિક ફ્રોમ નામના મહાન વિદ્વાન થઈ ગયા સાયકોલોજિસ્ટ, એમણે પુસ્તક લખ્યું હતું. પુસ્તકનું નામ છે ટુ હેવ ઓર ટુ બી, અને એમાં લખે છે મોડર્ન મેન has become a commodity. Man has become himself a commodity. આધુનિક માનવ એ પોતે એક ભૌતિક પદાર્થ બની ગયો છે, વેચવા લાયક પદાર્થ બન્યો છે. He had become a commodity. He thinks himself like a commodity and sells himself like a commodity. એક આપણે એક બજારની વસ્તુ જેમ ખરીદી લઈએ અને વેચીએ એમ માણસ પોતાની જાતને ખરીદે છે અને પોતાની જાતને વેચે છે. જુઓ, જાઓ બિહારમાં દુલ્હા વેચાય છે. તમારે જમાઈ જોતા હોય તો તમારે રૂપિયા દેવા પડે. કેવો જમાઈ જોઈએ? ડોક્ટર જોઈએ 60 લાખ રૂપિયા. લેટેસ્ટ ભાવ નથી ખબર, આ લાસ્ટ યરના રેટની ભાવ કરું છું. આઈએએસ ઓફિસર હોય 1 કરોડ. 1 કરોડ તમને દહેજ મળશે. જો તમે તમારો દીકરો એક દીકરો આઈએએસ ઓફિસર હોય તો 1 કરોડ રૂપિયાનું દહેજ તમને મળશે. કેમ? કારણ કે સામેવાળો જાણે છે મારો જમાઈ જો આઈએએસ ઓફિસર છે એટલે ટેબલની નીચેથી 50 કરોડ મેળવશે અને મારી દીકરી બહુ સુખી રહેશે, 10 ગાડી એની પાસે રહેશે, 40 નોકરાણી રહેશે. પછી બધી ખબર પડશે જ્યારે બળીને ભસ્મ થઈ જશે. ત્યાર પછી એ તો 1 કરોડ પાછી બીજાને તો બીજા કરોડ પણ જોઈએ ને, એટલે 1-2 વર્ષની અંદર બધું પૂરું. પાછી બીજી છોકરી 1 કરોડમાં. આ દુલ્હા વેચાય છે, જમાઈરાજ વેચાય છે, ખરીદાય છે બજારમાં. માણસ પોતે ભૌતિક પદાર્થ બની ગયો અને ઉપભોક્તાવાદ આવી ગયો. પૈસો પૈસો પૈસો, પૈસા પાછળ બધા પાગલ. સબસે બડા રૂપૈયા બાબા, સબસે બડા રૂપૈયા. આપણા બધાના મનમાં, જેટલા અહીંયા બેઠા છે એ લોકોના મનમાં એક ઇક્વેશન છે, H is directly proportional to M. એટલે કે આપણા જીવનમાં જેટલો પૈસો આવશે એટલા આપણા જીવનમાં સુખ આવશે. અને એટલા માટે પૈસાની પાછળ આંધળી દોટ મૂકી છે, દિવસ રાત દિવસ રાત. ભાઈ શું કરો છો? શું કરો છો? કે અમે તો પૈસા પાછળ દોટ મૂકી છે. કેમ? કારણ કે અમને સુખ મળશે. હમણાં મળે છે કે ના? ક્યારે મળશે? પછી મળશે. પણ પછી ક્યારે? જ્યારે હાર્ટ એટેકનો 3જો હાર્ટ એટેક આવશે, ડોક્ટર કહેશે કે હવે આ છેલ્લો અટેક છે, હવે તમારે 7 માળની બિલ્ડિંગ હશે પણ ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેવાનું, તમારી લેટેસ્ટ ગાડી હશે પણ ગાડીમાં ફરવાનું બંધ, અને ખાવામાં ઇન્જેક્શન અને દવા, કારણ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે. પછી શું ભોગ કરશો? પછી શું તમે સુખ ભોગવશો? પૈસા કમાવા માટે થઈને 50 વર્ષ, સૌથી પહેલા જીવનના 50 વર્ષ આપણે ગુમાવી દઈએ છીએ આપણા સ્વાસ્થ્યને પૈસો કમાવા માટે, અને બાકીના 50 વર્ષ પૈસા ગુમાવીએ છીએ સ્વાસ્થ્યને મેળવવા માટે. આ છે આપણું જીવન. ડોક્ટર પાસે આપણો પૈસો બધો જાય છે. જેટલો તમે એકઠો કરો છો એ બધા પૈસામાંથી મોટો ભાગ કાં ડોક્ટર કાં વકીલ લઈ લેશે. જો અનિત્યનો પૈસો હશે તો ડોક્ટર અને વકીલ લેશે જ લેશે. રામકૃષ્ણદેવ ત્યારે જ કહી ગયા હતા, અનિત્યનો પૈસો પચશે નહીં. કાં ડોક્ટર લેશે કાં વકીલ લેશે. ભાઈ ડોક્ટર વકીલ હોય તો માફ કરજો.
પરંતુ આ ઇક્વેશન છે. આપણા મનમાં એમ છે કે જેટલો જીવનમાં પૈસો આવશે એટલું જીવનમાં સુખ આવશે. પરંતુ જો આપણે સ્ટેટિસ્ટિક્સમાં માનતા હોઈએ તો આ વિશ્વમાં 3 દેશો એવા છે જ્યાં સૌથી વધારે પર કેપિટા ઇન્કમ છે, અમેરિકા, જાપાન અને સ્વીડન. અને 3 દેશો એવા છે જ્યાં લોકો સૌથી વધારે આત્મહત્યા કરી રહ્યા છે. દેશોનું નામ શું છે? અમેરિકા, જાપાન અને સ્વીડન. અને 3 દેશો એવા છે કે જ્યાં લોકો સૌથી વધારે માનસિક રીતે પાગલ થઈ રહ્યા છે. દેશોનું નામ શું છે? અમેરિકા, જાપાન અને સ્વીડન. તો ઇક્વેશન શું થયું? H is inversely proportional to M. જે દેશમાં જેટલો પૈસો વધારે ત્યાં લોકો એટલા વધારે દુઃખી, એટલો વધારે આત્મહત્યા કરે છે. આત્મહત્યાના કેવા કેવા પુસ્તકો બહાર પડી રહ્યા છે. ફાઇનલ એક્સિટ નામનું પુસ્તક બહાર પડ્યું છે, ડેરેક હમ્ફ્રીઝ દ્વારા લિખિત પુસ્તક, અમેરિકાથી. એટલું બધું વેચાઈ રહ્યું છે, પુસ્તક પોતે એક્સિટ થઈ ગયું, મળતું નથી બજારમાં. માંડ માંડ મને એક બુક સેલ્સમાંથી મળ્યું. આપણે એક ત્યાં અમારો બુક ફેર હતું, એમાંથી મને મળ્યું. હું જોવા માંગતો હતો એમાં છે શું જોયું, એમાં શું લખ્યું છે? હાઉ ટુ કમિટ સુસાઇડ, આત્મહત્યા કેવી રીતે કરવી, એના વિભિન્ન ઉપાયો બતાવવાના. બહુ વેચાય છે, બધાને આત્મહત્યા કરવી છે. જાપાનમાં બેસ્ટ સેલર પુસ્તકનું નામ છે ધ કમ્પ્લીટ મેન્યુઅલ ઓન કમિટિંગ સુસાઇડ, આત્મહત્યા કરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા. 1 વર્ષમાં 3.5 લાખ પ્રતો વેચાઈ ગઈ. કેટલાક તો પુસ્તક હાથમાં લઈને મરી ગયા. જેમ કીધું તેમ આત્મહત્યા કરવી છે બધાને. ફ્રાન્સનું બેસ્ટ સેલર પુસ્તકનું નામ છે સુસાઇડ યુઝર્સ મેન્યુઅલ. જે દેશોને આપણે સમજીએ છીએ બહુ સમૃદ્ધશાળી દેશ છે, કેવા સરસ રોડ, કેવા સરસ રસ્તા, કેવી સરસ જાહો જલાલી ત્યાં, પરંતુ મનમાં શાંતિ નથી અને આત્મહત્યા કરે છે. એનો અર્થ એ નથી કે આપણા જીવન માટે પૈસો જરૂરી નથી. પૈસો અવશ્ય જરૂરી છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ આપણે કરવું જ પડશે. આપણો અત્યારે દેશ વિકાસશીલ દેશ છે. આપણે વિકસિત દેશ બનવું પડશે, ડેવલપ્ડ કન્ટ્રી બનવું પડશે. આપણું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ બહુ ઓછું છે, આપણે એને વધારવું પડશે. હું એમ નથી કહેતો પૈસાની જીવનમાં જરૂરિયાત નથી. અવશ્ય વધારે પૈસો કમાવા માટે આપણે પ્રયત્નો કરવા પડશે, પણ જીવનનો ઉદ્દેશ્ય પૈસો નથી. જીવનનો ઉદ્દેશ સુખ અને શાંતિ છે. અને સુખ શાંતિ મેળવવા માટે પૈસો એક મહત્વનું માધ્યમ બની શકે છે, પણ અંતિમ ઉદ્દેશ્ય નથી બની શકતો. અત્યારે આપણે પૈસા કમાવા માટે થઈને દાંત દોત આંધળા દોટ મૂકીએ, પણ મુખ્ય ઉદ્દેશ ભૂલી જઈએ. ભાઈ અત્યારે સમય નથી. બિચારા બાળકો વેકેશન પડ્યું છે કે ભાઈ શું કે આ વખતે તો લઈ જાઓ, તો કે ના ના મારી નવી બ્રાન્ચ ખુલી છે ન્યુયોર્કમાં, આવતે વર્ષે. એ આવતે વર્ષ કાંઈ આવશે નહીં, પાછી નવી બ્રાન્ચ બીજે લંડનમાં ખુલશે. ટાઈમ નથી, પરિવાર સાથે બેસવાનો ટાઈમ નથી, બાળકોની સાથે રમવાનો ટાઈમ, બાળકો સાથે બેસીને વાત કરવાનો ટાઈમ નથી. પૈસા પૈસા પાછળ પાગલ. અને કેટલાક લોકો તો કે સ્વામીજી તમે શું સમજો, તમે સંન્યાસી, તમને પૈસાનું મહત્વ નહીં સમજાય. અરે પૈસો હશે ને તો બધુંય થાય. પૈસો હશે તો હમણાં દિલ્હીમાં 3.5 લાખ રૂપિયાના બહુ સરસ ચશ્માવાળી ફ્રેન્ડ બહુ સરસ નીકળ્યા છે, એ એમને મળી જશે. અને 90,000નો સફારી સૂટ મુંબઈમાં હવે બહાર પડ્યો છે, એ મળી જશે. બનારસી સાડી 80,000ની એમને મળી જશે. પૈસો હશે તો સરસ કપડાં મળશે, લેટેસ્ટ મોડેલની કાર લઈ આવશું. હા, લેટેસ્ટ મોડેલ કાર હવે ઇન્ડિયામાં શરૂ થઈ જશે. એક લેટેસ્ટ મોડેલની કાર શરૂ થશે. તમારે એકદમ 50 લાખની 60 લાખની કાર માટે અમેરિકા જવાની જરૂર નહીં. અહીં ઘર બેઠા ઉત્પાદન શરૂ થાય છે. 60 લાખની કાર ફરવા શું આનંદ! 60 લાખની કાર, એમાં અમે ફરશું. તો પૈસો હશે તો મોટર ગાડી આવશે, સરસ બહુ સરસ મકાન બનશે, સરસ કપડાં મળશે. તમે એમાં શું સમજો? અરે પૈસા આવશે ને તો અમે ભગવાનને ખરીદી લેશું. હે કેવી રીતે? તો કે પૂજારીને અમે 100ની નોટ બતાવી તો અમને પાછલા ડોરે પાછલા દરવાજેથી સ્પેશિયલ દર્શન કરાવે અને 56 ભોગનો પ્રસાદ આપે. પૈસા હશે તો ભગવાનને ખરીદી લેશું. હા, ભગવાનને ખરીદી શકો, બધાને ખરીદી શકો, પણ એક વસ્તુ તમે ખરીદી નહીં શકો, બજારમાં વેચાતી મળતી નથી, અને એ છે મનની શાંતિ. મનની શાંતિ પૈસા દ્વારા ખરીદી શકાય નહીં. એક માછીમાર પોતાની નાવમાં સૂતો હતો. બપોરનો સમય હતો. દરિયા કિનારે, દરિયાના કિનારે એક માણસ બેઠો હતો. આપણા દેશમાં બધું મોંઘું છે, પણ એક વસ્તુ બહુ સસ્તી છે, વિદેશમાં મોંઘી છે. એ શું છે? કન્સલ્ટન્સી. ફ્રીલાન્સ કન્સલ્ટન્ટ કેટલાક હોય છે, સલાહ દેવાળા, મફત સલાહ દેવાળા ઘણા હોય આપણે ત્યાં. અને કેટલાક લોકો જબરદસ્તી તમને રસ્તામાં ઊભા રાખીને સલાહ આપે, અને એની પાસે બધી જાતની સલાહ હોય. તમારે શરદી થઈ હોય તો એને કેવી દૂર કરવા માટે તુલસીના પાંદડા લેવા કે શું લેવું ત્યાંથી માંડી, અને સાસુ વહુને ઝઘડો તો કેવી રીતે શાંત કરો ત્યાંથી માંડી, અને ક્યાં ઇન્વેસ્ટમેન્ટ, બધી જાતની સલાહ તમને આપશે. નહીં જરૂર હોય તોય આપશે, ધરાર, પછી તમને છોડશે. તો આવા મફતિયો સલાહ દેવાળા એક ભાઈ બેઠા હતા. એણે કીધું પેલામાં, એ
એ શું કરે છે? જે બપોરનો સમય છે, માછલી મારવા કેમ નથી જતો? એને સુતા છે, बाबूजी बात ऐसी है, आज सुबह सुबह बहुत बढ़िया मछली मिल गई, बहुत बड़ी मछली मिल गई, उसको बेच दिया तो आप पैसा इतना अधिक आ गया, मेरे को सारे दिन में जितना पैसा चाहिए पूरा पैसा आ गया, तो मैं अभी आराम फरमा रहा हूं। अरे मेरा कोटा पूरा हो गया। अरे इसमें भी कोई कोटा होता है? और मछली मार तो और पैसा मिलेगा। अरे और पैसा का करूंगा क्या? और पैसा करेगा तो अरे उसको बचा के रखना। આ સુધી સાંભળ્યું નહોતું કે પૈસા બચાવવા પડે। કોઈ દિવસ બચાવ્યા નતા। બચાવીને શું કરીશ કે ઓર બચાના હજી બચાવજે। બચાવતા જયારે વધારે ભેગા થઈ જશે તો આના કરતા મોટી નાવ લઈ લેજે, તો હજી વધારે સમુદ્રમાં દૂર સુધી જઈ શકીશ, તો હજી મોટી માછલી મળશે, તો હજી વધારે પૈસા મળશે। પણ એ પૈસાનું કરીશું કે વધારે બીજી જ નાવ લેશે, મોટી કંપનીનો તું માલિક બની જઈશ, અને પછી તો તારે પૈસા જ પૈસા આવશે અને બધા પૈસા ભેગા કરજે। અરે પણ પૈસાનું કરીશું, હા બધા બહુ પૈસા ભેગા થઈ જાય ને પછી મારી પાસે આવજે, મારી પાસે બધી કંપનીના શેર માર્કેટના રેટ લખેલા છે, એટલે હું તને કહી દઈશ કઈ કંપનીમાં તારે રોકાણ કરવું, અને આવી રીતે તું રોકાણ કરીશ ને દર મહિને તને ફિક્સ્ડ ઇન્કમ આવશે અને તું નિરાતે સૂઈ શકીશ। અરે હું નિરાતે સૂતો તો તમે જગાડ્યો। નિરાતે સુવા માટે થઈને આટલું લાંબુ ચક્કર। આ નાનકડા માછીમાર પાસે જે બુદ્ધિ છે એ મોટા માણસો નથી, કે જીવનનો ઉદ્દેશ્ય સુખ અને શાંતિ, માત્ર પૈસા કમાવું નહીં, પણ જીવનનો અર્થ છે સુખ અને શાંતિ। એની પાસે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે, આધ્યાત્મિક બુદ્ધિ છે। ભલે ઓર્ડિનરી ઇન્ટેલિજન્સ આઈક્યુ બહુ ઓછું હશે, પણ એસક્યુ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એ વધારે છે। આ માણસ પાસે આઈક્યુ બહુ વધારે છે, જાણે છે કેવી રીતે પૈસો ભેગો કરો, બિઝનેસ કરવો, પણ એસક્યુ નથી, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, સ્પિરિચ્યુઅલ કોશન્ટ એની પાસે નથી। તો આ જે ઉપભોક્તાવાદ, એમાંથી આપણે બચવું પડશે। જો ખરેખર આપણે જો શાંતિ જોઈતી હોય તો બહારના પૈસા દ્વારા, ફક્ત આપણે બહારના પૈસા દ્વારા નહીં, તો શાંતિ ક્યાંથી મળશે? તો આપણા ધર્મશાસ્ત્રો, બધા ધર્મશાસ્ત્રો, જૈન ધર્મશાસ્ત્રો, વેદાંતના શાસ્ત્રો કહે છે કે શાંતિ તમે પૈસામાં જોવા માંગો છો, હું મોટર ગાડીમાં નથી, બંગલામાં નથી, લેટેસ્ટ મોડેલ ડ્રેસમાં નથી, તો શાંતિ ક્યાં છે? કહે છે, કબીર કહે છે, મોકો કહા તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ में खोजोगे तो अभी मिलूंगा पलभर की तलाश में। અરે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત દરેક મનુષ્યની અંદર રહેલો છે, અને આપણે વધારે બધી જગ્યાએ ગોતી છે। કાંખમાં છોરું, મેળામાં ગોઈતું। આખા મેળામાં કેટલી બધી શોધ કરી છે, મારું છોકરું ખોવાઈ ગયું, અને પછી કોઈ કીધું આ છોકરું કોણ છે? એ તો મારું છે, હું આ તરફ જોયું જ નથી। કાંખમાં છોરું, મેળામાં ગોઈતું। અરે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત આપણા દરેકની અંદર છે, અને આપણે લેટેસ્ટ મોડેલની કારમાં અને લેટેસ્ટ મોડેલના ડ્રેસમાં બધી જગ્યાએ શાંતિને માટે ફાંફા મારીએ છીએ। નાભી કમલ में है कस्तूरी, वृथा मृग फिरे बनकारे, बिन सदगुरु नर ऐसे ढूंढे, जैसे फिरे पशु बनकारे। આજે કસ્તુરી મૃગ હોય છે હિમાલયમાં, બહુ દોડે, દોડતા થાકી જાય અને પછી થાકીને મરી જાય। શા માટે દોડે છે? પછી ખબર પડે કે એને ક્યાંકથી કસ્તુરીની સુગંધ આવી રહી છે, પછી ખબર પડે કસ્તુરી તો એના પેટમાં જ હતી। નાભી કમલ में है कस्तूरी, वृथा मृग फिरे बनकारे, बिन सदगुरु नर ऐसे ही ढूंढे, जैसे फिरे पशु बनकारे। આપણી બધી એવી જ હાલત છે વિના સદગુરુ માટે, જેમ કસ્તુરી મૃગ, કસ્તુરી હતી અંદર પણ એ બહાર દોડીને ફાફાડીને મરી જાય છે, એવી જે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત આપણા દરેકની અંદર રહેલો છે। એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે, દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભી। કઠોપનિષદમાં કહ્યું કે દરેક મનુષ્યની અંદર એ આત્મા રહેલો છે, એ અંદર આત્મામાં શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ રહેલી છે। એને છોડીને આપણે ત્યારે બહારની દિશામાં જઈએ છીએ, એટલા માટે આપણને એ થાય છે। પરંતુ એ જે અંદરમાં જે આત્મા છે એના આપણને દર્શન નથી થતા। શ્રી રામકૃષ્ણે કહ્યું અંદરમાં પરમાત્મા છે, એના દર્શન જ્યાં સુધી નહીં થાય તો મનુષ્ય જીવન એળે ગયું। 84 લાખ યોનિમાં માત્ર મનુષ્ય યોનિમાં જ આ પરમાત્માના દર્શન થઈ શકે। માત્ર જ્યારે મનુષ્ય યોનિ મળી છે તો પરમાત્માના દર્શન કરવા જોઈએ। તો ભક્તો ત્યાં બેઠા હતા, એમણે કહ્યું કે તમે તો કહો છો પરમાત્મા છે, પણ પરમાત્મા ક્યાં છે?
અમે તો જોયા નથી. ત્યારે શ્રી રામ કહે છે આપણા દરેકના હૃદયની અંદર છે, પણ કહે છે અમને તો દેખાતા નથી, અમને એની અનુભૂતિ નથી થતી, તો અમે કેવી રીતે વિશ્વાસ કરીએ? ત્યારે શ્રી રામકૃષ્ણ કે આધુનિક માનવ છે ને, એટલે એમને વિશ્વાસ નહીં કરે. શ્રી રામ કહે છે કે અચ્છા તમે મને જોઈ શકો, હું તમારી સાથે વાત કરું છું, એના પર વિશ્વાસ છે? હા. કેમ? કારણ કે અમે તમને જોઈ શકીએ છીએ. તરત જ શ્રી રામકૃષ્ણ શું કર્યું? એમની પાસે આવી જાતની ચાદર હતી, ચાદરથી પોતાનું મોઢું ઢાંકી લીધું અને પછી પૂછ્યું તમે મને જોઈ શકો છો? ભક્તો કે ના. એનો અર્થ હું અહીં નથી? ના, છો તો ખરા. તો તમે જ હમણાં કહ્યું દેખાય તો છે, ન દેખાય તો નથી. ના ના, છો તો ખરા. તો કેમ દેખાતો નથી? વચમાં પડદો આવી ગયો. બસ એ જ વાત છે. આત્મા પરમાત્મા આપણા અંતરની અંદર છે, બહુ નજીક છે, પરંતુ આપણને એની અનુભૂતિ થતી નથી. કેમ? વચમાં પડદો આવી ગયો છે, અજ્ઞાનનો પડદો. એટલા માટે કબીર કહે છે ઘૂંઘટ કાપટ ખોલ રે તો હે પિયા મિલેંગે, કટુકો વચન મત બોલ રે તો હે પિયા મિલેંગે. તને પ્રિયતમના દર્શન અવશ્ય થશે, પરમાત્માના દર્શન અવશ્ય થશે, પણ આ અજ્ઞાનનો પડદો દૂર કરવો પડે. તો અજ્ઞાનનો પડદો કેવી રીતે દૂર થાય? બહુ સુંદર વાત સ્વામી વિવેકાનંદજી એમના રાજયોગના ગ્રંથમાં કહે છે, each soul is potentially divine. The goal of human life is to manifest this divinity within by controlling nature external and internal. Do this either by work, worship, psychic control or philosophy, by one or more or all of these, and be free. This is the whole of religion. Dogmas, rituals, worships, temples, mosques, churches are but secondary details. પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી. કેવી રીતે? 4 ઉપાય છે: જ્ઞાન યોગ, ભક્તિ યોગ, રાજયોગ, કર્મયોગ. 1, 2, 3 અથવા 4 યોગોના સમન્વયથી આ અજ્ઞાનનો પડદો દૂર કરવો, દિવ્યતાને અભિવ્યક્ત કરવી, એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અને એ જ ધર્મનું સર્વસ્વ છે. બાકી કોણ કેટલી વાર મસ્જિદ, ગિરજાઘર, દેરાસર ગયું, કોણ કેટલી વાર તીર્થસ્થાનોમાં ગયું, કોણે કેટલી વાર લાંબા તિલક થયણા, અથવા કોણે કેટલી પ્રકારના બાહ્ય અનુષ્ઠાન કર્યા, કોણે કેટલા વ્રત એકટાણા ઉપવાસ કર્યા, એ વધારે મહત્વ નથી. વધારે મહત્વનું એ છે અંતરની દિવ્યતા અભિવ્યક્ત કરી, અંતરમાં બધા પ્રત્યે પ્રેમની ભાવના જાગી, અંતરમાં બીજા પ્રત્યેનો દ્વેષ ભાવ દૂર થયો, ક્રોધ દૂર થયો, ઈર્ષ્યા દૂર થઈ, મન પવિત્ર થયું, નિસ્વાર્થ સેવાની ભાવના આવી, તો તમે સાચા ધાર્મિક છો. સ્વામી વિવેકાનંદ કહે છે કોઈ વ્યક્તિ પોતાના સમસ્ત જીવનમાં એક વાર પણ મંદિર, મસ્જિદ, ગિરજાઘર, દેરાસરની મુલાકાત નહીં લીધી હોય, એક વાર પણ કોઈ ધર્મગ્રંથનું અધ્યયન નહીં કર્યું હોય, પરંતુ એ પોતાનું સમસ્ત જીવન બીજાની સેવા કરવા માટે સમર્પિત કરવા, બલિદાન કરવા માટે તૈયાર છે, તો એ સંસારનો સૌથી મોટો ધાર્મિક માણસ છે. મુખ્ય વાત છે નિસ્વાર્થતા. અનસેલ્ફિશનેસ ઇઝ ધ ટેસ્ટ ઓફ રિલિજન. નિસ્વાર્થતા એ ધર્મની કસોટી છે. તો એ નિસ્વાર્થતા, એ એટલા માટે આ 4 યોગોની વાત કરી. પહેલી વાત જ્ઞાન યોગ. જ્ઞાન યોગમાં આવે છે શ્રવણ, મનન, નિધિધ્યાસન. પહેલા સાંભળવું કે હું આત્મા છું, અજર અમર આત્મા છું, હું આ શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, ચિત્ત નથી. હું કોણ? હું સાચામાં સાચો હું કોણ છું? આપણે નથી જાણતા. એને જાણવાનો પ્રયત્ન કરવો, એનું આત્મવિશ્લેષણ કરવું, એ છે જ્ઞાન યોગ. અથવા એને આધુનિક યુગમાં કહીએ કે એવા પુસ્તકો વાંચવા કે જેનાથી આપણું આત્મજ્ઞાન થાય, એવા ધર્મગ્રંથો વાંચી એના ઉપર મનન કરવું, અથવા તો સાંભળીને મનન કરવું. આ છે જ્ઞાન યોગ. બીજું ભક્તિ યોગ. પ્રભુની આરાધના કરવી, પ્રભુનું નામ લેવું, મંત્રનો જાપ કરવો, એ ભક્તિ યોગ. ત્રીજું રાજયોગ. રાજયોગ પતંજલિ યોગ સૂત્રમાં અષ્ટાંગ યોગની વાત કરે છે. જૈન ધર્મમાં જે પ્રમાણેના વાસ્તુ છે એ જ બૌદ્ધ ધર્મ છે, ને એ જ પતંજલિ યોગ સૂત્રમાં કહ્યું છે, સાયન્ટિફિકલી કહ્યું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. અષ્ટાંગ યોગ. યમ એટલે શું? 5 છે યમ: સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા. અને નિયમ છે 5: શૌચ, સંતોષ, તપ,
સ્વાધ્યાય અને ઈશ્વર પરિનિધાન. આ તપ ઉપર જૈન ધર્મ બહુ વધારે જોર મૂકે છે, બહુ વધારે ભાર મૂકે છે. એનું કારણ છે કે આ પાતંજલિ યોગ સૂત્રમાં હોય, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર બધાએ તપ બહુ જરૂરી છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પરિનિધાન. અને પેલા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા. 5 યમ અને 5 નિયમ. અને એના પછી આવે છે આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને અંતમાં છે સમાધિ. એ સમાધિની અવસ્થા અને બ્રહ્મજ્ઞાનની અવસ્થા, નિર્વાણની અવસ્થા, મુક્તિની અવસ્થા, એ બધી એક જ અવસ્થા છે, નામ અલગ અલગ છે. તો આ છે રાજયોગ. અને ચોથો છે કર્મયોગ. કર્મયોગ એટલે કર્મ કરતા કરતા ઈશ્વરની પ્રાપ્તિ કરવી, એ પરમાત્માના દર્શન. એ કેવી રીતે થઈ શકે? જે કર્મ આપણને અત્યારે બંધનમાં મૂકે છે એ જ કર્મ આપણને મુક્તિ અપાવી શકે, જો આપણે એમ માનીએ કે આ કર્મ ભોગ નથી, કર્મયોગ છે. કેવી રીતે કર્મયોગ બને? એક, નિસ્વાર્થ સેવા દ્વારા. કે દરેક મનુષ્ય અંદર એ જ પરમાત્મા રહેલા છે. હું એટલા માટે શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપ્યું, શિવ જ્ઞાનથી જીવ સેવા. દરેકે દરેક મનુષ્યમાં ઈશ્વર રહેલા છે. તો મનુષ્યમાં રહેલા ઈશ્વરની સેવા કરો તો 2 લાભ થશે. જેની સેવા કરશો એને રોટલી મળશે, એને દવા મળશે. મને ખૂબ આનંદ થયો આજે થોડાક મેં જોયું, આટલું મોટું દવાખાનું ચાલે છે, હજારો દર્દીઓને આ આટલો બધો લાભ મળી રહ્યો છે. તો સ્વામી વિવેકાનંદે મંત્ર આપ્યો હતો. એમણે પોતાના ગુરુભાઈને કહ્યું, અત્યાર સુધી તમે મંત્રો સાંભળ્યા હતા. શું મંત્રો સાંભળ્યા હતા? વેદના મંત્રો હતા. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. સ્વામી વિવેકાનંદ કહે, હું તમને નવા મંત્ર આપું છું, આધુનિક માનવ માટેના નવા મંત્રો. કયા મંત્રો? દરિદ્ર દેવો ભવ, રોગી દેવો ભવ. દર્દી નારાયણની સેવા કરો, રોગી નારાયણની સેવા. કેમ? એની અંદર પણ ઈશ્વર છે, રોગીની અંદર પણ ઈશ્વર છે. તો રોગી નારાયણ શિવ જ્ઞાનથી વ્યક્તિ હતા જ્હોન ડી રોકફેલર, પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીના બાદશાહ હતા. અને એમના મનમાં ત્યારે બહુ દુઃખ હતું અને એમણે વિચાર કર્યો કે હું આત્મહત્યા કરી લઈશ. એટલા બધા મનમાં દુઃખી હતા. તો એમના મિત્રે કહ્યું કે જો અમેરિકાથી એક હિન્દુ યોગી આવ્યા છે, તમે એને મળો તો તમને મનમાં શાંતિ મળશે. રોકફેલર કે વોટ? મારે આવી રીતે એક ભિખારી પાસે જઈ અને સલાહ લેવી? નહીં, હું નહીં જાઉં. પણ એક દિવસે અચાનક શું સૂઝ્યું કે રોકફેલર પહોંચી ગયા જ્યાં સ્વામી વિવેકાનંદ જે મકાનમાં રહેતા ત્યાં પહોંચી ગયા. કોલ બેલ દબાવી, બટલરે દરવાજો ખોલ્યો, અંદર ઘૂસી ગયા અને કોઈને પણ કીધા વગર અંદર પ્રવેશ કરી લીધો. સ્વામી વિવેકાનંદ ડ્રોઈંગ રૂમમાં નહોતા, એ પોતાના અધ્યયન કક્ષમાં હતા. તો ત્યાં ચાલ્યા ગયા. તો સ્વામીજી તો એમની એકાગ્રતા બહુ હતી. એ જ્યારે કરતા એક વખતે એક જ કામ કરવાનું. એટલા બધા અધ્યયનમાં મગ્ન હતા, એમને ખબર ન પડી રોકફેલર આવે. રોકફેલર થોડી વાર તો ઉભા રહ્યા, પછી ટેબલ ઉપર એમણે અવાજ કર્યો. એટલે સ્વામી વિવેકાનંદ ઉપર જોયું. રોકફેલર કહ્યું, આઈ એમ રોકફેલર, હું રોકફેલર છું. સ્વામીજીએ બેઠા બેઠા પૂછ્યું, વોટ ડુ યુ વોન્ટ? તમને શું જોઈએ? રોકફેલર તો બહુ જ ગુસ્સો આવી ગયો. રોકફેલરનું નામ સાંભળે તો અમેરિકાના પ્રેસિડેન્ટ ઊભા થઈ જાય અને આ બેઠા બેઠા પૂછે તમારે શું જોઈએ છે? બહુ ગુસ્સો આવ્યો. આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ, મારે કાંઈ નથી જોતું. સ્વામીજી પછી દેન વાય હેવ યુ કમ? તો શા માટે આવ્યા? હવે શું જવાબ આવ્યો? પોતે આવ્યો તો નિમંત્રણ વગર, મોઢું નાનું થઈ ગયું. પછી સ્વામી વિવેકાનંદ કહે, રોકફેલર, આઈ નો વાય યુ હેવ કમ. મને ખબર છે તું શા માટે આવ્યો છે. તું એટલા માટે આવ્યો છે કે તારા મનમાં શાંતિ નથી. અને પછી રોકફેલરને સ્વામી વિવેકાનંદજીએ રોકફેલરના જીવનની એટલી બધી ઘટનાઓનું વર્ણન કર્યું. રોકફેલર સિવાય કોઈ નહોતું જતું, બધા સિક્રેટ એના બધા બહાર પાડી દીધા. હા, તમને આ બધી વાત કોણે કરી? હાઉ ડીડ યુ કમ ટુ નો? તમને આ બધી વાતો કેવી રીતે ખબર પડી? કોણે કહ્યું? ત્યારે સ્વામી વિવેકાનંદ, ડુ યુ થિંક ઇટ ઇઝ નેસેસરી સમબડી શુડ ટેલ મી? શું તમને એમ લાગે છે કે મને કોઈ કહે ત્યારે જ મને ખબર પડે? I can see through your mind as I can see through a glass almirah. તમારા મનની વાતો હું એવી રીતે જોઈ શકું છું જેવી રીતે એક કાચની અલમારીમાંથી જોઈ શકાય, એવી રીતે તમારા મનની બધી વાતો મને ખબર પડે છે. ત્યારે રોકફેલર ગભરાઈ ગયો. અરે આને તો મારા મનની બધી વાત ખબર, અંદરના મારા સિક્રેટની બધી વાત ખબર પડી ગઈ. પછી સ્વામી વિવેકાનંદ કહ્યું, રોકફેલર, આઈ વિલ ગીવ અ પીસ ઓફ એડવાઇસ. રિમેમ્બર,
યુ આર નોટ ધી ઓનર ઓફ યોર વેલ્થ, યુ આર ધ કસ્ટોડિયન ઓફ યોર વેલ્થ. યાદ રાખજે, તું તારા ધનનો માલિક નથી, તું તારા ધનનો રખેવાળ છે, તું ટ્રસ્ટી છો. ટ્રસ્ટીશિપ મેનેજમેન્ટની વાત સ્વામીજી સૌથી પહેલા કોર્પોરેટ સેક્ટરમાં સ્વામી વિવેકાને શરૂ કરી, પછી મહાત્મા ગાંધીએ એને વધારે પ્રસરાવી, પણ સ્વામીજીએ અમેરિકામાં આ વાત કરી ટ્રસ્ટીશિપ મેનેજમેન્ટની. રિમેમ્બર, યુ આર એ ટ્રસ્ટી, તું કસ્ટોડિયન છો, તું રખેવાળ છો. આ ધન તારું નથી, ભગવાને આપેલું ધન છે. એનો ઉપયોગ ગરીબોના દુઃખોના દૂર કરવામાં કર તો તરત જ તને શાંતિ મળશે. એના સિવાય શાંતિનો બીજો માર્ગ નથી. રોકફેલર કોઈની સલાહ સાંભળવાને તૈયાર નહોતો, અને જ્યારે સ્વામીજી આવી કડવી સલાહ આપી એટલે ધમ પછાડા કરતો કરતો તરત જ નીકળી ગયો. જેમ આવ્યો તેમ નીકળી ગયો, કોઈને પણ કહ્યા વગર. પરંતુ થોડા દિવસ પછી પાછો આવ્યો. એવી જ રીતે કોલ બેલ દબાવી, બટલર દરવાજો ખોલ્યો, અંદર ગયો. સ્વામીજી અધ્યયન કક્ષમાં હતા, ત્યાં ચાલ્યો ગયો. પણ સ્વામીજી બહુ મગ્ન હતા. પાછો ટેબલ ઉપર ઠપકાર કર્યો, સ્વામીજી જોયું, અને ત્યારે રોકફેલરે એમના ટેબલ પર એક કાગળ મૂકી દીધો. એ કાગળમાં લખેલું હતું, રોકફેલરે બહુ મોટું દાન એક સેવાભાવી સંસ્થા માટે કર્યું હતું. જ્યારે સ્વામીજી વાંચ્યું ત્યારે રોકફેલરે કહ્યું, નાઉ યુ મસ્ટ થેન્ક મી, આઈ હેવ ફોલોડ યોર એડવાઇસ. હવે તમારે મારો આભાર માનવો જોઈએ, કારણ કે મેં તમારી સલાહ માની. સ્વામીજી કહે, વેલ, ઇટ ઇઝ ફોર યુ ટુ થેન્ક મી. આભાર તો તમારે મારો માનવો જોઈએ. કેમ? કારણ કે મારી આ સલાહ માનવા પ્રમાણે યુ વિલ ગેટ પીસ ઓફ માઇન્ડ વિચ કેન નોટ બી પરચેઝ બાય મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન ધ માર્કેટ. તમને જે શાંતિ મળશે બજારમાં હજારો કરોડો ડોલર દ્વારા નહીં મળી શકે, એવી બંને શાંતિ મેં તને આપવાનો માર્ગ તને બતાવી દીધો. આ સેવા માર્ગ, આધુનિક માનવ માટે શાંતિનો સર્વશ્રેષ્ઠ માર્ગ સ્વામી વિવેકાનંદ બતાવ્યો. સેવા માર્ગ, બીજાની સેવા કરવાથી તત્કાળ શાંતિ મળશે. સ્વામી વિવેકાનંદ રાજયોગના ગ્રંથમાં કહે છે, એટ લોંગ લાસ્ટ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. હમણાં તમને નહીં સમજાય, છેલ્લે તમને સમજાશે that the best way to become happy is to see that others are happy, and the best way to get peace of mind is to pray for others' peace of mind. તમને છેલ્લે સમજાશે કે આપણે પોતાને શાંતિ પ્રાપ્ત કરવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે બીજાની શાંતિ માટે પ્રાર્થના કરો. પોતાને સુખી બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે બીજા સુખી થાય એના માટેનો પ્રયત્ન કરવાનો. તત્કાળ શાંતિ મળશે. સ્વામીજી કહે છે, બહુ સુંદર પ્રાર્થના છે, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખમાં અપનેયાત. સર્વ સુખી થાઓ, સર્વ આનંદમાં રહો, સર્વ સ્વસ્થ રહો, સૌ સારા થાઓ, કોઈને દુઃખ ન રહે. આ પ્રાર્થના કરવાનું સ્વામી વિવેકાનંદ કહે છે. સર્વ સુખી થાઓ. અને સ્વામીજી કહે છે, તમે કરીને જુઓ. જો તમે શાંતિ આ પ્રાર્થના કરશો, નિસ્વાર્થ પ્રાર્થના, તો તમને જરૂર શાંતિ મળશે. પણ કેટલાક લોકો શું કહે છે, હે ભગવાન, ઓ લોર્ડ, લેટ ઓલ બી હેપી માઇનસ માય મધર ઇન લો. હે ભગવાન, બધા સુખી થાઓ. પછી પાછા લખીએ, પણ મારી સાસુ નહીં હો, સાસુ સિવાયના બધા સુખી થાઓ. મારી પુત્ર વધુ છે, બધા સુખી થાઓ. ના, એમાં બ્રેકેટ નહીં લાગવાનો. સર્વે ભવંતુ સુખીના, બધા સુખ અને શાંતિ પામો. આવી પ્રાર્થના જો કરી શકીએ તો તત્કાળ શાંતિ મળશે. અને છેલ્લી વાત માં શારદા દેવી રામકૃષ્ણદેવે કહ્યું હતું, એ શાંતિની કુંજી છે. છેલ્લો ઉપદેશ 21મી જુલાઈ 1920ના રોજ માં શારદાદેવી પોતાનું શરીર છોડ્યું. એમનું જીવન અવશ્ય એમનું જીવન વાંચવા લાયક છે. બધી બહેનોએ બહુ અદ્ભુત જીવન. અને છેલ્લે એમને માત્ર હતું, જ્યારે એક અન્નપૂર્ણાની માં રડતી હતી, માં તમે ચાલ્યા જશો મારું શું થશે? માં કહેતા હતા, હું બધાની માં છું, સજ્જનની પણ માં છું, દુર્જનની પણ માં છું. તો એ માં ચાલ્યા જશે તો રડતા હતા કે જે માં તમે ચાલે છે અમારું શું થશે? માએ કીધું, બેટા રડમાં, ભગવાન તારે જોશે. અને પછી માએ છેલ્લો ઉપદેશ આપ્યો. એના પછી કંઈ બોલ્યા નથી. છેલ્લો ઉપદેશ, જો શાંતિ જોતી હોય, જો શાંતિ જોતી હોય તો કોઈના દોષ જોઈશો નહીં. જો શાંતિ જોઈતી હોય તો કોઈના દોષ જોશો નહીં. આપણે જોશું, આપણા મનમાં અશાંતિ ક્યારે આવે છે? જ્યારે બીજાનો દોષ છે. આણે આમ કર્યું, આણે મને આમ કીધું, આણે મને આમ કીધું. એક એક આંગળી બતાવી છે, ખબર નથી 3 આંગળી તમે શું કર્યું, આપણે ભૂલી જાય છે. જો કોઈના દોષ જોતા હોય તો કોઈના દોષ જોશો નહીં. જો કોઈને જો શાંતિ જોઈતી હોય, અને પછી પણ અમને દોષ જોવામાં બહુ મજા આવે તો માં કહે છે, અને જો દોષ જોવા જોઈએ તો પોતાના જોજો. પોતાનામાં એટલા બધા મળશે કે એ દોષો ઠીક કરતા કરતા આખી જિંદગી નીકળી જશે. કબીર કહે છે, બુરા દેખન જો મેં ચલા, મુझसे बुरा न कोई.
बुरा न मिला कोई, जो दिल अपना देखा मुझसे बुरा न कोई। तो આ મા શારદેયનો અંતિમ ઉપદેશ, જો શાંતિ જોઈતી હોય તો કોઈના દોષ જોશો નહીં, દોષ જોવા હોય તો પોતાના જોજો। આ જગતમાં કોઈ પારકું નથી, બધા આપણા પોતાના છે। તો આવી રીતે 4 યોગોના માર્ગ, 4 યોગોના આપણે અનુસરણ કરીએ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, રાજયોગ અને કર્મયોગ। આ 4 વસ્તુ કરશું, શું મળશે? દૈનિક જીવનમાં શાંતિ, દૈનિક જીવનમાં સુખ, દૈનિક જીવનમાં સફળતા અને છેલ્લે શાશ્વત સુખ, શાશ્વત શાંતિ, शाश्वत सफलता, मुक्ति, मोक्ष, निर्वाण, परमात्मा दर्शन। आ बधु थई जशे जो आपणे 4 योगों समन्वय करिए। प्रार्थना, ध्यान, ज्ञाननी चर्चा और सौथी मोटामां मोटो श्रेष्ठ उपाय आजना आधुनिक मानव माटे सेवा योग, कर्म योग। हूँ ईश्वरना चरणों में प्रार्थना करूँ छूँ, भगवान महावीरना चरणों में प्रार्थना करूँ छूँ, एमनी उपस्थिति में आ सुंदर वातावरण में, आध्यात्मिक वातावरण में जे कई बातों थई एमना आशीर्वादथी आपણા બધાના મનમાં શાંતિ આવે, વિશ્વના બધા લોકોના મનમાં શાંતિ આવે અને આવી રીતે આપણે પોતે મનમાં શાંતિ મેળવી બીજાને શાંતિ મેળવવા માટેનું પણ માધ્યમ બની શકીએ। આવી જાતની પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપું છું। ધન્યવાદ। હરિ ઓમ।